આખા જગતને ઉપયોગી બને એવું તમે વાંચી લો, અમે વાંચી લો, બીજા વાંચી લો. એ પરોપકારી બંદા છે, પરમાર્થી બંદા છે, પરાયું ભલું કરવા માટે જેને અવતાર લીધો. સરોવર તરોવર સંત જન્મ ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે ચારે એ દેહનું બલિદાન સંતોએ ગજગંગામાં આપ્યું. એને ખબર છે ભજન કરતા કરતા આ દેહ ભલે ભણાઈ જાય પણ મારી ગજગંગા તો જાગૃત થઈ જાય. આ જ્ઞાન તો આપણું નથી, તો ગુરુ મહારાજનું. તો એક હિંસાએ બીજી વાણીમાં શું કહે છે? આતમ હેરલા પાયા સંતો ભાઈ, આતમ હેરલા પાયા. હરિ ચરણ શીતલાયા, અબ મેં આતમ હેરલા પાયા. સંતો ભાઈ આતમ હિરલા પાયા. ઘરમાં બાલા અમુલક ભર્યા, જુગતે યોગ રમાયા. અમુલક પાયા જુગતે યોગ રમાયા. જન્મ સુધારા સદગુરુ ભેજા, જન્મ સુધારા સદગુરુ ભેજા. કિંમતીમાં કિંમતી સદગુરુની કૃપાથી હીરો હાથમાં આવી. ખોમાં તો હીરો હાથમાંથી આવો અવસર પાછો. આ અવસર, આ સમય પાછો મળવાનો. તો ઘરમાં માલ અમૂલક ભર્યા, યુગતે યોગ. ઘણી વખત આપણે એ વાત તો કરી કે આપણે ખાઈ પી આપણે ઘેરે આરામ, આપણે ઘેરે 5 મહેમાનને આપણે ઘેરે બોલાવી લઈ, આખી જિંદગી આપણે ઘેરે જ રહેવાનું. પણ કદાચ કોકને પૂછ્યું હોય કે તમે તમારા ઘરમાં રહેતા હો તો તમને તમારા ઘરની ખબર એ હોય ને, તો તમારા ઘરમાં કેટલા થાળી વાટકા છે, કેટલા ગોદડા છે, કાંઈ ખબર નથી. ઘરમાં રહીએ છે પણ ઘરમાં ધ્યાન જરાય નથી. અરે બાકડી બાંધતો હોય તો તારે બાકડીના કેટલા આટા છે એ ખબર નથી, કારણ કે આટો એ કઈ છે જ નહીં. નહીંતર આ ઘટમાં, આ ઘરમાં અમૂલક ખજાનો ભર્યો. પણ જુગતીથી મારા ગુરુદેવે આ યોગ પકવી દીધો. અને એવા જન્મ સુધારણ
સદગુરુ ભેગા કે ફેર હી ઘાટ જે પોતે પોતાની મેળે લાડવો વારીને બેઠો તો એ લાડવાને ભાંગી ભૂકો કરી અને હાચુક લોહીને ઓળખાડી. નકર તો મેળે મેળે લાડવો વારીને બેઠો હતો એટલે ભગવાન આવાય છે, આમય છે, એમ છે. પણ અઘાટમાંથી જે સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે એ ઘાટમાં એને અઘાટને ઓળખાવી દીધું. કારણ કે ઘાટમાં બોલનારો તો અઘાટ છે ને, નથી દેખાતો અને નાથાભાઈ નક્કી કરાવી દીધું કે બોલનારો બીજો કોઈ છે જ નહીં. એના વિના કોઈને બોલતા ક્યાં આવડે, એના વિના ક્યાં કોઈને પાર. એટલે કૃષ્ણ ભગવાનને અર્જુનને કહે કે હે અર્જુન, આ રહસ્યો, આ જ્ઞાન, આ ભેદ, આ ગુપ્ત યોગ મારા સિવાય કોઈ જાણતો નથી. આ દેહ તારો, આ દેહ મારો એક દી નાશ થવાનો. બીજા અવતારમાં તારે મને ગોતવો હોય તો ક્યાં ગોતીશ? કે જ્યારે આ જ્ઞાન, આ સમજણ, આ ભેદ જ્યાં પ્રગટ થાય ને ત્યાં અર્જુન હું જ છું. મારા સિવાય બીજાને કોઈને આ ઘરની ખબર નથી. તો જે કૃષ્ણ ભગવાનનું જે રહસ્ય ભેદ, એની જે ધારા એ લાભુદાદાના મુખમાંથી નીકળતી હોય, હરિરામ બાબાના મુખમાંથી નીકળતી હોય, ત્રમક બાબાના મુખમાંથી નીકળતી હોય, તો ત્યાં કોણ બોલે? એ પાંચ તત્વોનો ખલકો બોલે કે કૃષ્ણ બોલે? એટલી મારા ખાપડામાં જો થઈ જાય તો એ મારો નાથ જ્યાં બિરાજે છે સત્ય સ્વરૂપ જો સમજાય તો દિલ દરિયો બની જાય. પછી મોતીડા આવે એની મોજમાં અને સદગુરુની દયાનું રૂપ ત્યાં દર્શાય. અહીંયા મારા નાથની દયાના પ્રગટપણું છે. પણ એમાં દ્રષ્ટિ જો આપણી ગોચરો હોય તો આપણે ભ્રાંતિ થાય, ભ્રમણા થાય, સંશય થાય, જાય વર્ણ દેખાય. એટલે જ લોહીને લાખાને કહ્યું કે લાખા, ગુરુમાં જ્યાં લગી તમે વર્ણ ભેદ ભાળો ત્યાં લગી વાત બધી તમારી ખોટી. ગુરુ વિશે કોઈ દી તમે અભાવો ન લાવો, આ સમજણ છે મોટી. લાખા ગુરુ ને ગોવિંદ બે એક રૂપ જ છે, એમાં સંશય કદી ન આણો. હરિમાં ગુરુ ને ગુરુમાં હરિ. આવું સમજીને લાખા તમે મોજ માણો. એને નોખા તમારે પાળવા હોય તો એ નોખા પડે નહીં, કોઈ દી નોખા રહ્યા. જે બે એક જ છે એને જુદા કેમ પાડે? પાણીમાં તમારે કદાચ પાણીના તળાવમાં તમારે ગમે એવો પેન્ટર હોય ને મોરલો બનાવવો હોય બનાવી લીટો તળાવ ધોઈને ફેરું થતું હોય એ નોખું નો જ પડે. ગુરુ ગોવિંદ કોઈથી જુદા પડ્યા નથી, પડવાના નથી ચાલશે. અને અત્યારે જુદા નથી, કાયમની માટે હેરાન થયા છે. એટલે મહાપુરુષોએ શબ્દ સાખીમાં કહ્યું કે બે નો એક કરી દો, ફળ તૂટે ધરતી પર પડે, ન તૂટે આ મનની આસ. ગુરુને તજીને જો ગોવિંદને ભજે તો સેજે નરકનો વાસ. ગુરુના બાળકોને ખબર પડી કે જો તને લાગી હો તને જાણે ગુરુ શબ્દની બાત. રોમે રોમમાં રંગ લાગી રહ્યો રમે રણોકારની સાથ. સુરતા જેની સુનમાં ઉતરી ગઈ તે જોઈ. એ પાછી ન ફરે. ગુરુ બાળકોને ખબર પડે, ગુરુને મૂકીને ભજન કરો જ ગોવિંદ થાય છે. ભગવાનનું ભજન કરો, ઘૂમેડ આવે તમારે. ગુરુની આજ્ઞા લ્યો તો ગુરુમાં ગોવિંદ છે, ગોવિંદમાં એ અરસ પરસના કોટ જોયા મેં નિરખી. 7 દીપક 9 ખંડ જોયા. આને પારખી નખથી શીખરો દે 9 ખંડમાં જો તપાસ કરો
તો હર્ષ ને પરશ ગુરુ ને ગોવિંદ બે એક જ, જુદા જરાય, જુદા જોતાય નહીં, જુદા પાડતાય નહીં. તો જે ગુરુ છે એ શિષ્યનું રૂપ છે, શિષ્ય છે એ ગુરુનું રૂપ છે. તમે જેને ગુરુ મહારાજ કહો છો, આપણે જ કહીએ, હાલો ને આપણા ગુરુની વાત કરી કે આપણે ત્રંબક બાપાને આપણે ગુરુ માન્યા ને, અને એને આપણો ઉદ્ધાર કરવાનો આ મહામંત્ર આપ્યો. પણ પાછા એ ના એમ કે ગુરુનું ભજન કરજો, કે બાપા તમારું ભજન મેં મારું ને ગુરુનું ભજન કર્યું. અને એમ કે મારા ગુરુ તો ગરમ બાપા, તો એ ગુરુનું ભજન કરતા, તો આમાં ગુરુ કોણ? એટલે વારી વારી રૂપા દે તમે અખંડ ગુરુને, ગુરુ વિના કોઈ પાર ન પાયો, પૃથ્વીનો માલિક તારે તો અમે. એટલે આતમ હિરલા ભાયા ત્યારે કે હરિચરણે એટલે ગુરુ ચરણે ચિત્ત લાયા. આ ઘરમાં માલ અમૂલક ખજાના એ જુગતીથી યોગ કમાયા. ગુરુ મહારાજે એ જુગતી બતાવી તો આપણને મળ્યું. અને હવે ખબર પડી કે જન્મ સુધારણ સદગુરુ ભેટ્યા તો ફેરથી ઘાટ અઘાટ ને આ ઘાટે ઘાટમાં ઓળખાવી દીધો. બરાબર. અબ મેં તો આતમ હિરલા, મને એટલું જ આવડે. હવે પછી શું પડી ગયું છે ખબર નહીં. વિજય ભગવાન કોઈ જ નથી આવડતું. આવન જાવન અષ્ટ કમલ में नूरद सूरत में लाया. आवन जावन अष्ट कमल में नूरद सूरत में लाया. सोन के पार निरंतर दिशे भाई, सोन के पार निरंतर दिशे. मेरा माही कर छाया अब मैं आत्म हिरला पाया. अब मैं तो आत्म हिरला पाया. આવન જાવન પાંચ તત્વ અને ત્રણ ગુણનું જે અષ્ટકમળનું જે આ ધામ બનેલું છે એ પરમાત્માને રહેવાનું મંદિર છે. સમજીએ તો નહીં દર કચરા પેટી, કુળ કપટ દગો પ્રબોધ આમાં ભેરા રાખી તો કચરા પેટી ન કહેવાય. સમજી તો બોલો મારા નાથને રહેવા માટેનો અખંડ નામ. આવન જાવન અષ્ટ કમલ में नूरत सूरत ले એમાં લગ્ન सुन के पार निरंतर दिश. चैतन सिंधु में समाया अब मैं आत्म हिरला पाया. क्यारे के गुरु चरणे शीत लाया. गुरु चरणમાં શીતને સોટાડી દીધો. શીતની સોરી મટી જાય, મનના સંકલ્પ વિકલ્પ સ્થિર થઈ જાય, બુદ્ધિનું ડાપણ મટી જાય ને અહંકાર ઓગળી જાય. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારેય અંતકરણનો એક મત થઈ જાય તો આપણા જીવનમાં અનન્ય પ્રેમ જાગૃત થાય. અનન્ય પ્રેમ એટલે અન્ય પ્રેમ, દરેકમાં સરખો.
કોઈમાં વધુ નહીં, કોઈમાં ઓછું, कमती ज्यादा नहीं, किसी में एक सार हूं, सब में सर्व में हूं एक बराबर, पहाड़ राय और दिल में मुझको क्या ढूंढे तो बन बन में, मैं तो खेल रहा हूं हर तन में, कीड़ी में एवड़ो छूं, हाथी में एवड़ो, राय ना दाणा में एवड़ो, संतो में एवड़ो, स्वर में एवड़ो, ज्ञानी में एवड़ो, ज्ञान कोई में वधारे કે કોઈમાં ઓછો ચેતન નથી, બધાયમાં સરખો છે, સાર રૂપે. પણ લાગણી વિના, દાનત વિના, ધ્યાન વિના ત્યાં પાર પુગાતો. માટે સમયને ઓળખી લ્યો. સમયને ઓળખી લ્યો એટલે તમે પરમાત્માને ઓળખી લ્યો. અત્યારે સમય છે, પછી સમય નથી, પછી તો અફસોસ છે. બરાબર. માટે જીવતા જાગતા જ્યાં સુધી એમાં ચેતન છે ત્યાં સુધીમાં એ કામ કરી લેવાનું, સેવા કરી લેવાની, સ્મરણ કરી લેવાનું, સત્સંગને ઓળખી લેવાનું. સત્સંગ, સેવા અને સ્મરણ એ સ્વરૂપ નિષ્ઠા કરવા માટેના 3 સાધન, સ્વરૂપને નક્કી કરવા માટે. તો સત્સંગ, સેવા અને સ્મરણ, એના પાછા આપણે સાધન તો જાણવા પડે ને. સત્સંગની કેને જરૂર છે? સ્મરણ કોણ કરી શકે? ઉત્તમ સેવા કોણ કરી શકે? અને સાધન શું? તવીથાની જરૂર પડે ને હાણસી નો હાલે, હાલે? અને હાણસીની જરૂર પડે ને તવીથો નો હાલે. જેવું કામ એવું સાધન, જેવી લડાઈ એવું હથિયાર. બરાબર. તો સતનો સંગ મનને કરવાનો. મન જો રંગાઈ જાય, મનને જો સતનો સંગ થઈ જાય તો મન ઢેરી વળી જાય, ધમપછાડા કરતું બંધ. અને સ્મરણ કરવાના સાધન શ્વાસ ને ઉચ્છ્વાસ. તમારી આંખ, હાથ, પગ, મોઢું, શરીરના કોઈ પણ અવયવો, અંતકરણ કોઈ સાહેબનું સ્મરણ ન કરી શકે. સ્મરણ કરવામાં તો હરદમે દમ તુહી કે અલખ નિરંજન, એના સિવાય કોઈ સ્મરણ ન કરે. સતના સંગની જરૂર છે મનને, સ્મરણની જરૂર છે શ્વાસ ઉચ્છ્વાસ સમજવા, અને સેવા કરવાનું માટેનું આ શરીર. શરીરનો મોહ, મોટાઈ, હું પદને મેલી અને કોણા ભાખણ બની જાવ, મંડો સેવા કરવા. અભિમાન ઓગળવાનું મોટામાં મોટું સાધન હોય તો સેવા. આમાં લોખંડના કમાડ હોય ને એને ખોલવા હોય, લોખંડના દરવાજાને તોડી નાખવા હોય તો સેવા. ઉત્તમમાં ઉત્તમ સેવા. અને દેહથી સેવા કરો એટલે તમારી સમદ્રષ્ટિ થઈ જાય, આત્મા જ્ઞાને જાગે ને અભિમાન ઓગળી જાય. દેહના જે અભિમાન છે ને, હું થોડો સેવા કરો, હું થોડો નમું, તારી મરજી ભાઈ, પણ હું પદ ઉગાડવું હોય તો સેવા કરો. દાસના દાસ. તો મેરમ માહી દર્શાયા, જેને તમારે ગોતવો છે, જેને મળવાથી આપણને ઓમ શાંતિ થઈ જાય, સંતોષ થઈ જાય, એવું સ્વરૂપ તમારી હારે છે, તમારા ભેરું છે. ક્યાંય આગો પાછું અને ક્યાં જાહો એને ગોતવા. જ્યાં જાઓ ને પરમાત્માની સાહેબી છે. બ્રહ્માનંદે એના અનુભવ વાણીમાં કહ્યું છે કે કોઈ પૂર્વ કો જાવે, કોઈ પશ્ચિમ કો ધ્યાવે, પણ પતા કુશ નહીં પાવે, બીરતા ફિરે ही ફેરી, નજરો से देख प्यारे ईश्वर है पास. ક્યાં તો જા, ઉગમણો જટ જા ભલે, આથમણો જા ભલે,
ક્યાંકથી તને એવા ખુશી સમાચાર મળે કે અહીંયા હતા 1000 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, પણ હાલ હજુર ક્યાં છે? કોઈ પૂર્વકો જ આવે, કોઈ પશ્ચિમકોથી આવે, ચારે દિશા એ દોડે, પણ પત્તા કુછ ન પાવે. પત્તો મળતો બિરસા ફિરે નહીં ભૂતલ આકાશમાં, હાથ પાતાળ ઊંડાવી આવ્યો તો નથી ને આકાશમાં નથી. નહીં ભૂતલ આકાશમાં ઉસી કા મુકામ નહીં. ક્યાંય એક ઠેકાણે કાયમની માટે નથી, સર્વાંગી છે. नहीं भूतल आकाश माई उनका मुकाम नहीं, પણ दुनिया वही लुभाई निरखे नहीं ननेरे. नजर से देख प्यारे ईश्वर है पास. તો બ્રહ્માનંદ ને કોક સભામાંથી કહ્યું કે તમારું કહેવાનું તો એ થાય કે ભગવાન છે જ નહીં, પાતાળમાં નથી, આકાશમાં નથી, કોઈ દિશામાં નથી, તો ક્યાંય છે જ નહીં. બ્રહ્માનંદ કે છે, પણ કેમ છે કે છે સभी ठिकाने वो तो घटो घट की बात जाने. मुद्दा से सभी ठिकाने घट घट की बात जाने. जो कोई उसी को दूर माने तो ये मूड है खनेरे. नजरों से देख प्यारे ईश्वर है पास. ज्ञानी से पर मूड ज्ञानी से, शुद्ध ज्ञानी नहीं. એટલે ईश्वर ने बात की, ईश्वर को ढूंढे सब दुनिया. कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, कोई पत्थर रूपाणी. કારણ કે ઈશ્વર બધેને વાલા છે. ઈશ્વરનો અંશ એ મનુષ્યનું સ્વરૂપ છે. આપણે એ માયલા સહી એટલે આપણને એ વાલા લાગે છે, બરાબર? જે માયલા આપણે હોય આપણને વાલા લાગે, પણ હાસ્ય સમજણ વિનાની આપણી મહેનત ફાયલી જાય. એટલે સંતો કહે કે તમને ભગવાન વાલા છે, એ તો તમારી આ જીવનની થેરી જોતા દેખાય છે, પણ થોડું અમે કઈ એમ કહો તો તમને ભગવાન ગોતવા હાલ્યા પડશે. તમે જ આ 5 તત્વના શરીરમાં ક્યાંક ખોવાઈ ગયા. પેલા તમે તમને ગોતી લ્યો, ત્યાંથી ભગવાન જરાય આઘાત નથી. તમે ક્યાં છો કયો? ક્યાં બેઠો બેઠો એ બોલે છે? અને જે બોલે છે એના ઉપર પ્રેરણા કેની છે ને બોલાવે છે કોણ? એટલે બાબાએ લખ્યું કે 52 સોહમ કરતા સદગુરુ અવાસ્ય પદને કોઈ વાસ્યથી સમજે, વાતથી કોઈ સમજે તો જે બોલાય છે એ અવાસ્ય પદ છે. અને અવાસ્ય પદ એ પાછો શબ્દથી પ્રગટથી તમને શીખવા. બે સગુણ અને નિર્ગુણ બેનું રૂપ એક છે. અને એવી સમજણ આપણને આવી જાય કે જે મારી અંદર રમી રહેલો આત્મા રોમે રોમમાં જે પ્રકાશ કરી રહ્યો છે એ જ મને આ 5 તત્વોના ખલકા રૂપે પ્રગટ સદગુરુ મળ્યા છે. અને જે મને પ્રગટ સદગુરુ મનુષ્ય રૂપે મળ્યા છે એ જ મારો આત્મા છે. એ જયારે બેયનું એક રૂપ થાય ત્યારે આપણને સદગુરુદેવ ત્રિકમ સાહેબે કહ્યું કે સદગુરુ મને અંતરમાં વાલા વાલા વાલા. હવે લડાવું મારા આ જંતરમાં. તો વાલા તો કઈ લાગે ક્યારે કે પોતાનું સ્વરૂપ અને આનું પ્રગટ સ્વરૂપ બે એક સ્વરૂપ, એમાં બિલકુલ કોઈ ભ્રાંતિ નથી. ત્યારે એકમેક બની. આવી ભલામણ મહાપુરુષોની છે. અને એક એક શબ્દ અજબો રૂપિયા દેતા ન મળે એવા સંતો વિદ્વાનોના હૃદયને હસમસાવી નાખે. શિવાભાઈ ભજન બોલ્યા હતા ને કે 5 તત્વને 3 મૂળ 25 લેજો વિચાર, મંથન કરો એના મૂળનું, એમાંથી બીજ તત્વને લેજો તારે. હવે એ શબ્દ તમે લોકોને કહેજો દેજો. અભણ માણસ જે બોલ્યા
એ વાતને ગ્રેજ્યુએટ માણસો નથી સમજી શકતા, છતાં એની ભૂલ કબૂલ નથી કરતા કે આપણે એટલા ભણેલા છતાં આ અભણના શબ્દો કેવા હું માંગે કે 5 તત્વોનું શરીર, 3 ગુણના બંધનમાં, અને એમાં બધું કાર્ય કરવા વાળી પ્રકૃતિ, પછી સ્વરૂપે એ બધાનો આધાર કોણ છે? તત્વ એની મેળે કઈ પ્રકાશ કરી શકતા નથી. ગુણ એની મેળે કઈ એને પકડી રાખતા નથી. પ્રકૃતિ પોતે એકલી કઈ કરી શકે એમ? તો એના મૂળમાં શું છે? એના મંથનની વાત કરી દો કે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચાર, મંથન કરો એના મૂળનું, અને એમાંથી આ તત્વ રૂપે જે બિરાજે છે સદગુરુદેવ, એને લેજો. જીવન જીવને ન્યા રાખે કે જ્યાં વાગે અનહદ તુરી, જલહલામાં બધામાં જ્યોતિ ઝલક છે, અને બધામાં વર્ષે અમીરસ. કેવી ભલામણ કરે! સમજતા હોય સમજે, અને સમજવાની દાને થોડું બરાબર. પણ આપણે લાગણી ખોટો રાખો તમારી રામ દવા ને એક મારું હું તો કેમ ભૂલવું? નાક પકડીને દવા પાઈ તો ગડગડિયા કઈક બારું કાઢે તો પછી ભાઈ રોગ ક્યાંથી મૂકે ગળે તો ઉતારવું કે પુરાણ બ્રહ્મ પૂર્વાને પ્રીતે શેજે સોહમ ઘર પાયા देखा तो तखते विराजे आगम भूमि पर आया, देखा तो तखते विराजे आगम भूमि पर आया, आगम भूमि पर आया. सोन की बारी है झलके ज्योति नूर पारा, झलके ज्योति नूर पारा. ऐज तेरा माहीदार छाया, अब मैं आगम हिरलाया. पुराण ब्रह्म आ पूर्वानी प्रीते शेज सोहन घर आया. पुराण ब्रह्म पूर्वानी प्रीते शेज सोहन घर आया. हिमदार कुर्बान करण माखे मंगार, कुर्बान करण मा आज ठिकान साधनाया, अब मैंने आगम हिरला पाया. देख तुझ में तख्ते विराजे अलम भूमि पर आया. जागी ज्योत नूर अपारा, घटो घटમાં એની જ્યોત જાગી. નજીક આવો તો નામ,
નજીક આવો તો શબ્દ. નામ એટલે આપણું જીવન. આપણું જીવન એ જ નામ છે. નામ એ જ આપણું જીવન. નામ નથી તો આ નનામી છે. નામનો જ પ્રકાશ. એ નામને ઓળખી પારખી એનું ભજન કરો, તમે નામી બનો. અને નામી બન્યા પછી એના ધ્યાની બનો તો બહુ નામીની આપણને ઓળખાણ. એટલે પરમાત્મા ભલામણ કરે છે કે મારું સ્વરૂપ બહુ નામી છે. એક શબ્દમાંથી અનંત સ્વરૂપે બિરાજી રહ્યો છે. બહુ નામી, કોઈ ઘટ ખાલી નહીં. પણ મને જો તમારે જો ઓળખવો હોય, જાણવો હોય તો તમે નામી બનો. અને નામી બનવા માટે સંતોના ચરણે જઈ અને નામને ઓળખો. નામ, નામી અને બહુ નામી. પણ એ શ્વાસ ઉશ્વાસ છે ત્યાં સુધી ઓળખાય એવું છે. જો એ નામ નીકળી ગયું એટલે આ નામ. એટલે ભગવાન કેવું મારું રૂપ બહુ નામી, રહેવાનું ઠેકાણું નનામી છે. તમારે ગોતવું હોય તો નનામી ના ગોતો. નનામી છે ને, બોલે ત્યાં સુધી બરોબર છે, બોલતો બંધ થયો એટલે નનામી. કોણ દેખે કેમણો જાય? કેમણો થી આવ્યો, કહાં से आया कहाँ फिर जाएगा. खोज करो તમે અગલે ઘર કી. સદગુરુ મળે તો શાન સમજાવે, ફળ દે અંદર. હિન્દુ મુસલમાન દોનું ભીલા, ખટપટમાં રિયા બે ખટકી. કહે કબીર સુનો મેરે સાધુ કે આવરણમાં રિયા. એવા આવરણના પડદામાં રહી ગયા તે અટકી ગયા. પાછી ખોજ ન કરી. અને ખોજ કર્યા એના મોજ કોઈને મળતી નથી. એટલે પૂર્ણ બ્રહ્મ, પરિબ્રહ્મ પરમાત્મા જે ઘટો ઘટનો વાસી છે, ઈંડ પિંડ બ્રહ્માંડમાં જેનો પ્રકાશ છે, એ તો આપણને આ પૂર્વની પ્રીતે મળ્યા. કોઈ એવી કમાઈ હશે, કમાઈ તો શું હોય છે આપણને તો કઈ ખબર નથી. પણ આમ અત્યારે દેખાય કે આ કમાઈ વિના કીર્તા કોઈને મળતો. ખાસી વાત સમજાતી. તો પૂર્ણ બ્રહ્મ પૂર્વની પ્રીતે સેજે સોહમ ઘર પાયા. સેજે સેજે મારા નાથે સ્વરૂપની ઓળખાણ કરાવી. ખીમદાસ ગુરુ ભાણ ચરણમાં કે ઠીક નશા ઠેરાયા. આવો નશો સડી ગયો કે પી લે અમલ સ્વરૂપ કા સચ્ચા. પછી દીવાના उसमें रहो दीवाना. आठे पोर रहो उस कैप में लगा के अंतर ध्याना. एवं बनी जा मस्ताना मस्ताना मस्ताना. तब सूटे दाना आना. આવડ જાવડનો ફેરો થઈ જો એના ધ્યાની બની ગયું. અને એ નશો ઉતરે નહીં તો નામનો નશો જેને સળી ગયો એ નશો પાછા ઉતરે નહીં. એટલે લખમા માળીએ કહ્યું કે સુન શિખર કર સદગુરુ મેરા, નિર્ભય નોબત ગળ હળે. પછી ગુરુગમ વાળા મસ્ત બને, બીજાને તો નિશાસ પડે અને ઉતરે. કોઈને અમુક ટાઈમ નિશો સડી જાય, ભાવમાં આવી જાય, ન્યાય સમાન રહીએ અને ભાવ ઉતરી જાય તે પાછું ખોટ થઈ જાય. અને ગુરુગમ જે વાળા છે એ મસ્ત થઈ જાય. એક જ ભાવ, એક જ રેણી, એક ધારું જેનું જીવન. કઈ કશો ફેરફાર કોઈ દી ન થવા દઈએ એ ગુરુ બાળ. હાડે ભજન
મેદાનમાં જઈએ પાનબાઈ મામલો મટાયો આ ગંગા સદીનો પડકારો કે સંતોએ કોઈ દી આ જગતમાં ચારે ચાર યુગના મહાપુરુષોએ ક્યાંય સાને પડદે ક્યાંય હતાઈને વાત જ નથી કરી.
જાહેરમાં બધાને સત્સંગ આપ્યો ભાઈ, તમારે માનવું ન માનવું એ તમારી મોજ. અને સંતોનો કોઈ એવો દાવો નથી કે તમારે અમારી વાતને હા જ પાડવી. સમજાય તો હા પાડજો, સમજાય તો એનું પાલન કરજો. એટલે મેદાનમાં જેણીએ મામલો મસાયો પાનબાઈ, પણ કોણ કરી શકે? જેને પરિપૂર્ણ વચનમાં હોય વિશ્વાસ. વિશ્વાસ જો ડગું મગું હોય તો એનું કામ નથી, પણ અડગ વિશ્વાસ. વિશ્વાસ એટલે હાચી સમજ. આખા વિશ્વની અંદર વાસ કેનો છે? આખા વિશ્વમાં ચેતના કેની છે? આખા વિશ્વની અંદર પ્રકાશ કેનો છે? એમાં એના જીવનનો દોર બંધાણો, એનું નામ વિશ્વાસ. વિશ્વંભર આખા વિશ્વની અંદર જે ભરપૂર ભર્યો છે એ ઈશ્વરની મહાપુરુષો વાત કરે છે. પછી એને સૌદે બ્રહ્માંડમાં કોઈ ભય નહીં. શું કામે? કે નિર્ભય પદમાં જ કાયમે રીએ છે. નિર્ભય પદનો એને આધાર છે, સદગુરુની કૃપા છે. એનો ભય રાખવો. બોલો. અને ભય રાખવા જેવું છે? મરી જવાથી આપણે બીજી તો હું મરવું મટી જાય, અનિવાર્ય છે, તો બનવાનું છે. મરી ગયા બીજું હું જે ભગવાન દઈ દો ઠાંગરા. નહીં રૂવો માટી હોય તો મોણેક લાકડા વધારે જોઈએ, ઉકલિયા હોય તો અડધી પોણી કલાક વહેલું કામ પતે. થોડીક વાત લાગે, બાકી જાના તો પડેગા. કેમ હાલશે? ન હાલે. એટલે ભય રાખવા જેવું કઈ છે. નિર્ભય પદ મળ્યું છે તો ભય ન રાખો. આ જગત બનાવ્યું દે દેવું, એક પાણીનું ટીપું ઓછું નથી થયું ને એક પાણીનું ટીપું વીધું નથી. આ જેમનું તેમ એમને છે. ક્યારેક ક્યારેક સ્થળાંતર થાય, કદાચ અહીંયા ન હોય તો બીજે ઠેકાણે હોય, સપ્લાય કરવી. પણ ઈંડ, અને આ ઈંડ છે. જો આ નીચે પાતાળ લોક, વચ્ચે પૃથ્વી, ઉપર આકાશ મઢાઈ ગયો. આનાથી બહાર કોઈ ન જઈ શકે, એની અંદર કોઈ ન જાય. એટલે કબીર સાહેબે કહ્યું કે ઇતના ભેદ હમકો બતા દે, ગુરુ સમર્થ પકડ મેરી ભૈયા. ઘણા તો કે ગુરુ સમજ પકડ મેરી. હું ગુરુ સમજ અણસમજ્યું છે? કબીર સાહેબ સંતોને એમ કે તમે સમર્થ છો, ગુરુ સમર્થ પકડ મેરી ભૈયા. ઈંડામાં શીંડા નહોતા તો પવન કાં છે પધરાયા. આ ઈંડ આખું આ જગત છે ને, આ એક જબરજસ્ત ઈંડ છે, જગત છે. અને ઈંડની અંદર આપણા બધા પિંડ છે. તો તમારામાં પવન આલે, મારામાં પવન આલે, પશુ પક્ષીમાં પવન આલે. આ પવન ક્યાંથી પ્રગટ થયો? બહારથી તો કંઈ આવતો નથી. આ તો ઈંડ છે બાંધેલું. અંદરથી બહાર ના કોઈ જાય કે બહારથી અંદર નહીં. તો ઈંડામાં તો શીંડા નતો. આ ઈંડમાં તો કઈ શીંડા છે નહીં, હવાબારી કઈ છે નહીં. તો આ પીંડમાં પવન કાં છે પધરાય? તો પવનનો તો કોઈ પાર નથી. જેવામાંથી શ્વાસ વયો જાય તો 4-5 પંખા ચાલુ કરી વળી પવન પ્રકૃતિ ફોજી જાય, ભૂંફૂટીઓ થઈ જાય, પણ શ્વાસ ન હાલે. તો એ પવનનું પ્રાગટ્ય સદગુરુની દ્રષ્ટિમાં. સદગુરુની દ્રષ્ટિમાંથી બે સ્વરૂપ પ્રગટ થયા. એક છે ભગત ને એક છે ભગવાન. ભગવાનને કર્મ માર્ગ પ્યારો છે અને ભગતને ભગવાનનું ભજન મારવું છે. અને ભગત બધા સાદાઈથી રહ્યા છે. સુદામાજી ભગત, કૃષ્ણ ભગવાન, એક જ ગુરુના બાળક. તો એવા તો અનંત ને અપારામાં દાખલા છે.
જેને કર્મ માર્ગ વાલો છે એની અંદરમાં ઈચ્છા છે કે મારે ભગવાન થવું, અને જેને મર્મ માર્ગ વાલો છે, જેને ભક્તિ પદ વાળું છે, એને ભગવાનનું ભજન, એ ભગત. આપણે મોટું નથી થવું, આપણે ગુરુ ચરણમાં રહેવાનું છે. હું ભગવાન ધન કરશો તમે કયો? બાગડો થવું, કઈ ઔષધિ ગોતી શું કરવું? કઈ થવું નથી. આપણે કોણ સહી ને એ નક્કી કરવાનું, આપણું સ્વરૂપ શું છે એ ઓળખવાનું. એટલે ગંગા સતી કહે છે કે સૌદે બ્રહ્માંડમાં એને કોઈ ભય નહીં. કેને ભય નહીં? કે ઓરિજિનલ બની ગયા સદગુરુના દાસ. ઈ સદગુરુની શાન જે સમજા ઈ ભટકે નહીં, ભવસાગર નહીં. આમાં રંગ ને રૂપ ને ઘાટ આકારમાં કોઈ દી રમતા જ નથી, એમાં એની દ્રષ્ટિ જ નથી. શું કામે? કે એના હૃદયમાં, એના જીવનમાં પડી ગઈ વસનની છાંય. કોઈ માણસ ધૂણતો હોય તો નથી એવા જગતના માણસો કહેતા કે છાયામાં આવી ગયો, છાયામાં આવી જાય ધૂણે ન ધૂણે, એટલે છાયામાં ગયા આવી ગયા, એની છાયામાં આવ્યા છે. એ તો ભગવાન જાણે, ગુરુ મહારાજ જાણે. એટલે જેના હૃદયમાં પડી ગઈ વચનની છાંય, અને વચનની છાંય જેના હૃદયમાં પડી જાય તો એના હૃદયમાં, એના ઘટમાં સદગુરુ મહારાજ શબ્દ છે બોલે, બીજો કોણ બોલે? આ વચન છે સદગુરુદેવનું ન સમજે તો દુખી દુખી આ વચન પાનવા સદગુરુ દેવનો ન
ગંગા સતી પ્રાણમાં શરીરા વિના ફરેતી માટે લાગ્યા ભાગ્યાની ને રહે જો મનમાં એમાંથી આ ભક્તિ નહીં એવાથી આ ભક્તિ નહીં હે પાનભાઈ જે રેણી અને કેણી એક રૂપે જે પાળે છે એના હૃદયમાં ટંકશાળ 24 કલાક વહેતી રહે. શબ્દને ટંકશાળ ખજાનો કોઈ ખૂટતો નથી. રેણીને કેણીને ટંકશાળ કહી પાનવાય ડગે નહીં, દિલથી ને જરાય ડગું ડુંગું ન થાય. સદગુરુ વચનને સમજવા માટે જેને પરિપૂર્ણ હેત છે, જેને પ્રીત છે કે મારે ઈ જ સમજવાનું. જો વચનમાં સૌદે બ્રહ્માંડ હમાઈ ગયેલા છે તો એ વચન કેવું હશે? સૌદે બ્રહ્માંડમાં વચન રમી ગયું છે. આખું જગત જેમાં હમાયેલું છે તો એ વચન કેવડું હોય? અને એ વચન સંતો અહીંયા હૃદયમાં રાખ્યું તો એનું હૃદય કેવું હોય? તો ડગે નહીં, દિલથી જરાય. વચનને સમજવામાં જેને પૂર્ણ પ્રીત છે, પૂર્ણ પ્રેમ છે, એને કાળ કદી ના ખાય. એની માટે તો વિષ્ણુ ભગવાનના દૂત એને તેડવા આવે. કારણ કે સ્વરૂપમાં સ્વરૂપ મળી, જ્યોતમાં જ્યોત મળી ગઈ, પછી એને કોઈ ભય નથી. એ વચન કેનું છે? સદગુરુ દેવનું છે. તો એનો આપણે પાવર શું કરવાનું નતા કે મેં આને ઉપદેશ આપ્યો, મેં આનો ઉદ્ધાર કર્યો. તું ઉદ્ધાર કરવા વાળો કોણ? ઉપદેશ ગુરુદેવ આપે, ઉદ્ધાર ગુરુદેવ. આગળ સાંયો, પાછળ સાંયો, ઈ સાંયો છે ગુરુદેવ તમારો. ઈ સાયાથી ન્યારો રહીએ, ઈ સદગુરુદેવ છે અમારો. સાંયે બેહતો તો અગ્નિ વ્યાપે. સાંયે તો બહુ બફારો થાય, બહુ ઉકળાટ થાય. ધૂપે હે શીતળ થાય. ઝાડવાની છાયામાંથી બારો નીકળી ગયો તો મને શાંતિ મળી. છાંયે બેહું તો અગ્નિ વ્યાપે. ધૂપે હે શીતળ થાય, શીતળ થાય. છાયા ધૂપથી ન્યારા મારા સદગુરુદેવ. હવે મેં રહું સદગુરુ કે ભાઈ. હમ પંખીડા હે વિદેશી આ લોક કનાય. આ દેશના તો જીવ અભાગી ભલે ભલે પરલાય. કોઈ વાત નક્કી નથી થતી. એ પરલય થયો કહેવાય ને. કઈક નક્કી થવું જોઈએ ને. આપણે એમ કહીએ કે છે ને બપોરના આપણે અડદની દાળ કરવી, અડધી કલાક થાય પરિણામ ફરી જાય. અડદની દાળ નથી કરવી. બીજું કઈ નક્કી તો કરો. અડધી કલાકમાં 10 પરિણામ ફરી જાય. ભલે ભલે પરલાઈ જાય કેવાય. બીજું મત જ એક નથી થતા.
અને ઓલા સંતોએ તો નક્કી કરી લીધું કે એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાન ધારે, બીજું કઈ નક્કી નથી કરો. જે કઈ મારો નાથ કરે તો એ વચન છે સદગુરુના ઘરનું. જો ન સમજે, ગુરુ ગમ વિના ગોથા ખાય, ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ. ન સમજે તો વચનના માયરા મરી ગયા, વચને છોડ્યા જીની રાજ. જેની આ વચનને વિચાર્યું, નક્કી કર્યું ને સુધરી ગયા સર્વે. વિચાર તો કરો કે આમાં જો કઈ માહિતમ ન હોય, કઈ રહસ્ય ન હોય, ના થવાય, આમાં કઈ ભેદ ન હોય, તો ગોપીચંદ ને ભરતશ્રી ગ્રેજ્યુએટ ભણેલા ચારે ચાર યુગના સંતો આખા જીવનની આહુતિ દે, માની લઈએ ખરા? આપણા કરતા તો હજારો ગુણી બુદ્ધિવાળા, ખૂબ ગતિવાળા માણસોએ આ વચન સ્વીકાર્યું. તો વચનમાં કંઈક માહિતમ હોય ને હોય. જો માહિતમ ન હોય તો સ્વીકાર કેમ કરે? સમજવા જેવી બાબત. ખેમ સાહેબે રવિ સાહેબને વાત પૂછી હતી કે કિતના હલકા કિતના ભારી, ખારા હૈ કે મીઠા. મહે કરીને તમે કઈ સમજાવો, આ શબ્દ કોણ વિધિ છે મીઠા? આ સત્શબ્દ ખાઈએ તો ખારો છે, તીખો છે, મોરો છે, કેવો છે? કદાચ સાખી જોવે તો આ ભજનમાં બોલવામાં પેલા શું આવે? સાખી. સાખો એટલે ખબર પડે તમને ત્યાં કઢી કેવી થઈ છે. સાખ્યા હોય ના ખબર પડે, બરાબર ને? એટલે રવિ સાહેબે એનો જવાબ દીધો કે હલકા હોય તો સંતો ન માને, ખારા વાપુ કહીએ. થોડો ખારો છે. કેટલો ખારો છે કે તમે ગમે તેવા હો પણ તમારે ગુરુના દાસ બનવું પડે, એ ખારો છે. તમારે હું પદ મેળ્યા વગર તમને સંત ચરણ પ્રાપ્ત ન થાય, ન થાય, ન થાય, ન થાય. એ અદલ ઇન્સાફ ચારે જુદી. તમારે ઝીણું થવું જ પડે, એના દાસ બનવું જ પડે, મોટા એ બધી મૂકી દેવી. હલકા હોય તો સંતો ન માને. આ શબ્દમાં કઈ માહિતમ ન હોય તો આવા સંતો મહાપુરુષો જીવનની આહુતિ આપી દે ખરા? વિચારો તો ખરા. રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, જીવન ભગત, નરસિંહ મહેતા, કૃષ્ણ ભગવાન, સુદામાજી, રામ, રામાવીર, આવા બધા મહાપુરુષોએ આ વાતનો સ્વીકાર કર્યો અને એ વાતને પાછી છેલ્લા સુધી છોડી નહીં. તો આ વાતમાં કંઈક રહસ્ય હોય ને. એટલે રવિ સાહેબે ખીમ સાહેબને જવાબ આપ્યો કે હલકા હોય તો સંતો ન માને, કે જેમ તેમ માની લે. પર બાર ખારા વાપુ કહીએ, થોડો ખારો છે, ગળે ઉતરે તો થાય, દાસ બનવું પડે. અને જો તમારે મીઠાશ જોતી હોય તો મીઠાશ ગુરુ મર્યાદા, ગુરુની મર્યાદામાં રહ્યો તો એની મીઠાશની ખબર પડે કે સ્વાદ બુદ્ધિથી જે બુદ્ધિ સદગુરુએ આપી, જે શાન આપી, જે દ્રષ્ટિ આપી, એ સ્વરૂપે જો તમે રહ્યો તો એની મીઠાશ ઓર છે, પાછી એ અમૃત જેવું બની જાય. પણ દાસ બનવું પડે. મીઠાશ મર્યાદા ગુરુ કી, ગુરુની મર્યાદા. કોઈને મોર થવાની કોશિશ ન કરતા, એથી મોટા થવાની કોશિશ ન કરવી. ગુરુને ગુણગાન. એટલે આપણે સાખી બોલ્યા હતા ને, પૂજા ગુરુની કીજીએ, સબ પૂજા યહી માય. એક ગુરુની પૂજા કરો